મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે અપરિષ્કૃત તેલના ભાવમાં 10%નો ઉછાળો, મોંઘવારી વધવાની આશંકાએ રોકાણકારોમાં ચિંતાનો માહોલ। મધ્ય પૂર્વના દેશોમાં વ્યાપેલી અસ્થિરતા અને વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર વૈશ્વિક ઉર્જા બજાર પર જોવા મળી રહી છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અપરિષ્કૃત તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। વિશ્વના મુખ્ય તેલ પુરવઠા માર્ગો પર સર્જાયેલા જોખમને પગલે આંતરરાષ્ટ્રીય માનક ગણાતા તેલના ભાવમાં ટ્રેડિંગ દરમિયાન 10% સુધીનો તોતિંગ વધારો નોંધાયો છે। પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને પગલે વૈશ્વિક સ્તરે ઉર્જા સુરક્ષા બાબતે ગંભીર ચિંતા ઊભી થઈ છે। આંતરરાષ્ટ્રીય બજાર ખુલતાની સાથે જ અપરિષ્કૃત તેલના ભાવમાં તીવ્ર તેજી જોવા મળી હતી, જે છેલ્લા કેટલાક મહિનાઓની સૌથી ઊંચી સપાટી છે। ખાસ કરીને હોર્મુઝની સામુદ્ર ધુની જેવા વ્યૂહાત્મક જળમાર્ગો પર સૈન્ય હિલચાલ વધતા પુરવઠા સાંકળ ખોરવવાની ભીતિઓ તેલના દરોમાં ઉછાળો આવ્યો છે। આ ભૌગોલિક રાજકીય અસ્થિરતાએ વૈશ્વિક અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ખળભળાટ મચાવી દીધો છે। આર્થિક નિષ્ણાતોના મતે તેલના ભાવમાં થયેલો આ આકસ્મિક વધારો આયાતકરો દેશો માટે મોટી આર્થિક ચિંતાનું કારણ બની શકે છે। ઉર્જા મંત્રાલયો અને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીઓ હાલની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, કારણ કે ઇંધણના ભાવમાં વધારો થવાથી પરિવહન ખર્ચ અને મોંઘવારીમાં સીધો વધારો થવાની શક્યતા છે। વૈશ્વિક શેર બજારમાં પણ ઉર્જા ક્ષેત્રની કંપનીઓના શેરમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે। જો મધ્ય પૂર્વમાં તણાવ ઓછો નહીં થાય તો આગામી દિવસોમાં તેલના ભાવ હજુ પણ નવી સપાટી વટાવી શકે છે તેવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।